દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રડિયાતી ગામે ભવાની એજન્સી નામની દુકાનમાંથી રોકડ રકમ ચોરી કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા. એલસીબીની ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ તે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળેલ હતી કે ઈસમ નામે કિરીટકુમાર મથુરભાઈ બામણિયા રહેઠાણ વડવા ચોરફળિયા તાલુકા ગરબાડા જિલ્લા દાહોદના ક્યાંકથી પાન પડીકીના પેકેટો લાવી કતવારા બજારમાં વેચાણ કરવાના ફિરાકમાં આવેલ છે, જે હાલ દસલા રોડ પર ગલ્લા નજીક ઊભો છે. જે આધારે વ્યૂહાત્મક રીતે આયોજનબંધ વોચ ગોઠવી બાતમીવાળા ઈસમને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો, જેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પકડાયેલ ઈસમે ચોરી કરેલ સામાન તેના મિત્રના ઘરે મૂકેલ હોવાનું જણાવતા તેને સાથે રાખી તેના મિત્રના ઘરે તપાસ કરતા તેનો મિત્ર હાજર મળી આવતા તેને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતા વિમલ તમાકુ તેમજ સિગરેટના પેકેટ બોરામાંથી મળી આવેલ હતા. જે બાબતે પકડાયેલ બંને ઈસમોની પૂછપરછ કરતા પોતાના મિત્રો સાથે ભેગા મળી રડિયાતી સાંગા ફળિયામાં ગરબાડા રોડ પર આવેલ ભવાની એજન્સીની દુકાનના પાછળના ભાગેથી સીડી વાડે ડાબા ઉપર ચડી દુકાનની અંદર ટેબલના ખાનામાંથી રોકડા 30,000 તથા વિમલ પાન મસાલા તમાકુ સિગરેટના બંડલો દુકાનમાંથી કાઢી ચોરી કરી ગયા હતા તેવી કબૂલાત કરી હતી. કુલ અંદાજે 6,85,400નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ રૂરલ પોસ્ટ વિસ્તારમાં ગરબાડા રોડ ઉપર આવેલા ગોડાઉનમાંથી તમાકુ, વિમલ અને અન્ય ચીજવસ્તુઓ અને કેશમાં રોકડ કેશની ચોરી થઈ હતી, ઘરફોડ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રેવરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ રૂરલ અને દાહોદ એલસીબીની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન દાહોદ એલસીબી પીઆઈ શ્રી ડીએમ ઢોલ અને એમની ટીમને મળેલી માહિતી આધારે 2 ઈસમો છે એ આ જે તમામ વસ્તુઓ જે ચોરેલી છે એ તમામ વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે. એ માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરતા બંને વ્યક્તિઓ કિરીટકુમાર રામસિંહ મથુર બામણિયા અને સાગર સુરેશ રાઠોડ, એક વતની છે એ વડવાનો છે અને એક લેર ગામનો વતની છે, આ બંને લોકોને મુદ્દાઓ સાથે પકડી પાડ્યા છે. અને અન્ય એક આરોપી છે જે પોતે કાયદા સંઘર્ષવાળું બાળક છે, તો એમની અંગેની કાયદેસરની તજવીજ છે હાથ ધરવામાં આવેલી છે. આ બનાવો બન્યાના ગણતરીના કલાકોમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરી અને સમગ્ર મુદ્દામાલ છે એ પરત મેળવવામાં સફળતા મળી છે.